જય સોમનાથ મિત્રો, તો હું તમને ઘણી વાર મારા બિઝનેસની વાતો કરું છું કે મારા બિઝનેસમાં મારો આગળ શું કરવા છે, હું કેવી રીતના 21 બ્રાન્ચે પૂજ્યો એનું તમને એક સિક્રેટ કહું છું કે આપણે કહે ને ભગવાને બધાને અલગ અલગ બધાને ગુણ આપ્યા હોય, કોઈને કળા આપી હોય, કોઈને હાસ્ય કરવાનું આપ્યું હોય, કોઈને બોલવાનું આપ્યું હોય, કોઈને હિસાબ કિતાબ યાદ રહે મગજમાં, ટેલેન્ટ બધાને બધા અલગ અલગ કળા ભગવાન આપી હોય. એવી જ રીતના આપણે કોઈ પણ ઘરે વસ્તુ બનાવતા હોય, ઘરે આપણા મમ્મી રોટલી બનાવતા હોય એ આપણા પત્નીથી ન બને, જે ભાખરી આપણી પત્ની બનતી મમ્મીથી ન બનતી હોય. એટલે મતલબમાં કળા બધાને અલગ અલગ હોય. દાળ ભાત કોઈને સારા હોય, કોઈની કઢી ખીચડી સારી બનતી હોય. એવી રીતના આપણા ધંધાની અંદર પણ એવી રીતના હોય છે. હું તમને ઉદાહરણ આપું તો જો આ નાન ખટાઈ જે વેચું છું ને, એ નાન ખટાઈવાળા ભાઈ 25 જાતની આઈટમ બનાવે છે, બરાબર. તો હું એની નાન ખટાઈ રૂપમની નાન ખટાઈ છે, તમને નામ હતું કહી દઉં કે આ રૂપમની નાન ખટાઈ હું વેચું ઘઉંની નાન ખટાઈ. હવે એ નાન ખટાઈ આગળ છે ને કોઈ નાન ખટાઈ આવે જ નહીં. હું 15 વર્ષનો બિઝનેસ કરું છું. હવે રૂપમનું નાન ખટાઈ વેચું છું તો રૂપમવાળા ભાઈ છે ને કોકોનટ નાન ખટાઈ તેમ બનાવે છે. તો કોકોનટ નાન ખટાઈ હું એને નથી લાવતો. કોકોનટ કોઈને લાવું? યુરોવાળાને લાવું. કેમ કે યુરોવાળા જે નાન ખટાઈ બનાવી કોકોનટની એવી માસ્ટરી રૂપમમાં નથી. એવી રીતના જો આ ખારી જે છે તો આ ખારીવાળા ભાઈ છે ને નાન ખટાઈ બનાવે છે, ટોપરા નાન ખટાઈ બનાવે છે, આ ખારી બનાવતા. આ ખારીવાળા ભાઈ પાસે હું ખારી જ લઉં છું. આની પાસેથી ઘઉંની નાન ખટાઈ, આની પાસે ટોપરાની, આની પાસે ખારી. અને આ ટોસ છે તો ટોસે મારી પાસે આ રૂપમના છે ડૂટી ફૂટીવાળા તલ ટોસ. બધાની અલગ અલગ માસ્ટરી છે. મારી દુકાન અંદર એ જ વસ્તુ છે કે જેની જે વસ્તુ સારી હોય ને એ જ ઉતારું. બધી વસ્તુ એને ન ઉતારો. તો મને જે વસ્તુ સારી લાગી ને એ જ હું વેચું. એવું કે આમાં પ્રોફિટ વધારે છે. એટલે એક વેપારી 25 આઈટમ બનાવતો પણ એમાં બધાની માસ્ટરી પ્રમાણે 1 થી 2 આઈટમ સારી હોય. તો તમે પણ એ રીતના કસ્ટમરને એ રીતના આપો કે જેની સિલેક્ટેડ આઈટમ હોય, મોનોપોલીવાળી આઈટમ હોય કે એની જે કોઈ રેસીપી મોનોપોલી હોય, મતલબ માર્કેટમાં બધી મળતી હોય, રેસીપી મોનોપોલીવાળી હોય ને એ આઈટમ તમે વેચો તો તમારી દુકાન પણ આગળ એક દિવસ વધે.